चलो विद्यार्थी मित्रों, आज આપણે ભણીશું કુલમનો નિયમ। ચાર્લ્સ કુલમ જેણે 1785 ની અંદર વીજભાર પ્રત્યેની આંતરક્રિયા દર્શાવતો એક સાર્વત્રિક નિયમ આપણને આપ્યો। આ જે નિયમ જે સૂક્ષ્મ સ્તરે અને સ્થૂળ સ્તરે પણ એને ઘણા પ્રયોગો કર્યા અને સાબિત કરેલો છે। તો આ નિયમ સમજીશું। નિયમ બાદ આપણે આ નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ નોંધ કરીશું અને ત્યારબાદ આ નિયમનું સદી સ્વરૂપ જોઈશું। તો સૌપ્રથમ પહેલા કુલમના નિયમનું અદિ સ્વરૂપ ભણીએ એ પહેલા આ નિયમ જેના પર આધારિત છે એટલે કે વીજભાર પર આધારિત એના વિશેની જે માહિતી આપણે જાણીએ છીએ એને જરા એકત્ર કરી લઈએ, સમજી લઈએ। તો યાદ રાખજો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે જાણીએ છીએ એના માટે એટલે કે વીજભાર જેને આપણે ક્યુ વડે કે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ છીએ। શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ ક્યુ કે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ છીએ। આ વીજભારના બે પ્રકાર છે। કેટલા પ્રકાર? બે પ્રકાર। એક ધન એટલે કે પોઝિટિવ અને બીજો ઋણ એટલે કે નેગેટિવ। હવે આ જે વીજભાર એને આપણે કહીએ કે જો બે ધન વીજભાર કે બે ઋણ વીજભાર એટલે કે એક જ પ્રકારના જો વીજભાર લેવામાં આવે તો એમને આપણે શું કહીશું? એક જ પ્રકારના વીજભાર જેને આપણે કહીશું સજાતીય, એક જ જાતના। તો સજાતીય વીજભાર પ્રત્યે આપણે શું જાણીએ છીએ? તો એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ અનુભવાય। શું અનુભવાય? અપાકર્ષણ। અને જો એક ધન અને એક ઋણ, એક ધન અને ઋણ એટલે પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ, તો જેને આપણે શું કહીશું? વિજાતીય। જેને આપણે શું કહીશું? વિજાતીય। તો આવા વિજાતીય વીજભારો વચ્ચે શું થાય? આકર્ષણ અનુભવાય। શું અનુભવાય? આકર્ષણ। તો અહીંયા આપણે સમજવાની જરૂર છે। બીજું, આપણે મૂળભૂત વીજભાર જેને આપણે ઈ વડે દર્શાવીએ છીએ અને ઈનું મૂલ્ય કેટલું થાય? 1.6 × 10⁻⁹ કુલમ। આ જે કુલમ જે એકમ જે લખીએ છીએ કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં જ। તો કોણ હતું ભાઈ કુલમ? કુલમ બીજું કોઈ નહીં, ચાર્લ્સ કુલમ। યાદ રાખીશું, ચાર્લ્સ કુલમ્બે 1785માં આપણને એનો નિયમ આપ્યો। આ જે મૂળભૂત વીજભાર જેના પરથી ઇલેક્ટ્રોન પરનો વીજભાર -E અને પ્રોટોન પરનો વીજભાર એને આપણે +E તરીકે લઈએ છીએ। ચલો, આટલી જે બેઝિક માહિતી છે આપણે જરા એકત્ર કરી લીધી। આટલું આપણે જાણીએ છીએ કે વીજભારો વચ્ચે શું આંતરક્રિયા થાય? તો અપાકર્ષણ લાગે અને બીજું શું થાય? આકર્ષણ લાગે। શું લાગશે? આકર્ષણ પણ લાગે અને બીજું અપાકર્ષણ પણ લાગે। તો યાદ રાખીશું। તો આ આંતરક્રિયાઓની આપણે વાત આપણે કરી। હવે આપણે જરા વીજભારની વાત કરીએ। તો આ નિયમ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ, પરંતુ આપણે સમજતા જઈશું કે કેમ આ નિયમ કેવી રીતે લખીશું, કારણ કે નિયમ છે એટલે એક સ્ટેટમેન્ટ છે। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ સ્ટેટમેન્ટમાં આપણા તરફથી કોઈ જ સુધારો ન કરી શકાય। તો કેમ ન કરી શકાય? તો આ એક નિયમ, તો નિયમને આપણે લખતા પહેલા એને સમજીશું ને પછી આપણે છેલ્લે નિયમ લખીશું, જેથી દરેક વિદ્યાર્થી સમજી શકે કે એક એક સ્ટેટમેન્ટનું શું મહત્વ છે। બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે બિંદુવત એવા બે સ્થિર વીજભારો આપણે પસંદ કરીશું। કેવા? બિંદુવત એવા બે સ્થિર વીજભારો। તો ચલો, કેવા વીજભારો પસંદ કર્યા? બિંદુવત વીજભાર એટલે કેવા? તો જે બે વીજભારના વચ્ચેના અંતરની સરખામણીમાં આ વીજભારનું કદને અવગણી શકાય, તો એવા વીજભારને આપણે શું કહીશું? બિંદુવત વીજભાર તરીકે લઈશું। તો આવા બિંદુવત વીજભાર ને પ્લસ કેવા લઈશું? સ્થિર વીજભાર। કેવા લઈશું?
તો સ્થિર વીજભારો. ચલો, આ બે વીજભારોને એકબીજાથી આર અંતરે મૂકવામાં આવે છે. એકબીજાથી શું મૂકવામાં આવે છે? આર અંતર. જો એકબીજાથી આર અંતરે મૂકીશું, જો બે સજાતીય હશે તો અપાકર્ષણ અનુભવશે અને વિજાતીય હશે તો આકર્ષણ. આકર્ષણ કે અપાકર્ષણ એક પ્રકારનું બળ છે. તો અહીંયા આ જે બે વીજભારો પ્રત્યે અનુભવાતું આ જે બળ, બે વીજભારો વચ્ચે પ્રવર્તતું આ જે બળ, જેને આકર્ષણ કે અપાકર્ષણ બળ, એ બંને વીજભાર ના માનાંકના ગુણાકારના સમપ્રમાણમાં અને આ બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આનો સમન્વય કરીએ તો આમ કહી શકાય, શું કહી શકાય? ત્યાં પ્રવર્તતું જે બળ પ્રપોર્શનલ ટુ, જેને આપણે ચલે છે પણ કહેવાય, Q1 ઇન્ટુ Q2 અપોન આર સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ કે ભૌતિક વિજ્ઞાનની અંદર જેમ આપણે ન્યૂટનનો કે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લીધેલો, એમાં પણ કંઈક આવું જ સમીકરણ હતું, F પ્રપોર્શનલ ટુ m1 m2 અપોન આર સ્ક્વેર. અને આપણે જે ચલને દૂર કરતા આપણે સમપ્રમાણતા અચળાંક કેપિટલ G મૂકેલો, જેને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ. તો અહીંયા પણ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આ સમપ્રમાણતાને દૂર કરી એક અચળાંક મૂક્યો. તો આ અચળાંક, તો આને આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાશે? તો માટે F ઇઝ ઇક્વલ ટુ સમપ્રમાણતા અચળાંક મૂકીશું એટલે શું આવશે? સ્મોલ કે, કુલમ્બનો કે, સ્મોલ કે ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 અપોન આર સ્ક્વેર. તો આ જે આપણો કુલમ્બના નિયમનો અદિશ સ્વરૂપ, મતલબ કે બળનું મૂલ્ય દર્શાવતું સમીકરણ. આ જે અદિશ જે મૂલ્ય આપણને જે મળ્યું છે એની અંદર આપણે કેની ચર્ચા કરતા પહેલા આપણે બળ વિશેની થોડીક માહિતી આપણે મેળવી લઈશું. તો ચલો, અહીં આ જે બળ કે તો આકર્ષી પ્રકારનું કે તો અપાકર્ષી પ્રકારનું હોઈ શકે. હવે માની લો કે જો વીજભાર Q1 નું Q2 તરફનું લાગતું જે બળ જે છે એ કઈ તરફનું હશે? તો બળની દિશા કઈ તરફ? માની લો બંને કેવા છે? તો બંને ધન વિદ્યુતભારી છે. બંને કેવા છે? ધન વિદ્યુતભારી છે. માની લઈએ બંને સજાતીય છે. કેવા છે? સજાતીય. ચલો, બંને જો ધન વિદ્યુતભારી છે તો બળની દિશા જોવી હોય તો આપણે શું કરીશું? તો એકને પકડી રાખો અને બીજાને છોડી દો. એકને શું કરો? પકડી રાખો અને બીજાને શું કરો? છોડી દો. ચલો, Q1 ને હું પકડી રાખું, Q1 ને શું કરું? પકડી રાખું. તો Q2 તરફ બળ કઈ દિશામાં લાગશે? તો બંને સજાતીય છે. તો સજાતીય છે તો શું લાગશે? અપાકર્ષણ. અપાકર્ષણ એટલે થી દૂર જવું. અપાકર્ષણનો મતલબ શું થાય? થી દૂર જવું. અને આકર્ષણનો મતલબ શું થાય? ની તરફ આવવું. બરાબર. ચલો, અપાકર્ષણ છે તો Q1 થી Q2 તરફ જે બળ લાગશે કેવું લાગશે? તો આ દિશામાં લાગશે. કઈ દિશામાં? આ દિશામાં. બરાબર. આ દિશામાં F જેટલું બળ લાગ્યું. હવે Q2 ને પકડી રાખું તો કેટલું બળ લાગશે Q1 પર? તો Q1 પર આ દિશામાં બળ લાગશે. કેટલું બળ લાગશે? F જેટલું બળ લાગશે. કેટલું? F જેટલું. તો અહીંયા આપણે આ બળ વિશેની વાત કરીએ તો બળ કેવું મળશે ભાઈ? સમાન મૂલ્યનું. કેવું મળશે? સમાન મૂલ્યનું. સમાન મૂલ્યનું મળ્યું. ચલો, બંને ધારો કે ઋણ વિદ્યુત ભાર હોય. બંને કેવા હોય? ઋણ હોય. Q1 અને Q2 કેવા છે? ઋણ છે. ઋણના લીધે આ પણ કેવું લાગશે? તો બંને કે છે સજાતીય છે એટલે કેવું શું લાગશે? અપાકર્ષણ. અપાકર્ષણ એટલે કે આ Q1 ને પકડી રાખો તો Q2 આમ જશે, Q2 ને પકડી રાખો તો Q1 આમ જશે. તો અહીંયા આપણને બંને કન્ટેક્સની અંદર એટલે બંને કિસ્સાઓની અંદર એટલે કે જો બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો પણ આપણને બળ કેવું મળશે? F જેટલું જ મળશે. કેટલું મળશે? F. અને કે છે કઈ દિશામાં? તો વિરુદ્ધ દિશામાં. ચલો, આ તો વાત થઈ સજાતીયની
કે બે સજાતીય વીજભાર હતા એટલે કેવું થયું? સમાન મૂલ્યનું અને પ્લસ વિરુદ્ધ દિશાનું. સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું. ચલો હવે માની લો કે એક છે ધન અને બીજું છે ઋણ. એક છે ધન અને બીજો કેવો છે? ઋણ. એટલે વિજાતીય લઈએ. શું લઈએ? વિજાતીય. તો વિજાતીય વીજભારોની પસંદગી કરીએ તો આને પકડી રાખવું, તો Q2 શું અનુભવશે? આકર્ષણ અનુભવે. શું અનુભવશે? આકર્ષણ. તો આને પકડી રાખો તો Q2 ક્યાં આવશે? તો આની તરફ આવશે. આવશે કે નહીં? એ પણ ધારો કે બળ કેટલું લાગે છે? F. હવે Q2 ને પકડી રાખો તો Q1 શું લાગશે? એ પણ વિજાતીય છે તો કઈ તરફ? આ દિશામાં લાગશે. તો ચલો બંનેના બળની દિશા કેવી? પરસ્પર ની તરફ એટલે કે વિરુદ્ધ દિશામાં. એટલે આ પણ કેવું થયું? સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું. ચલો સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું આવું કંઈક આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું આવું કંઈક અભ્યાસ કરી ચૂક્યા છીએ. ક્યાં અભ્યાસ કરી ચૂક્યા? યાદ કરો. 11મા ધોરણની અંદર ગતિના નિયમો, એની અંદર ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું હતો? તો કે છે આઘાત અને પ્રત્યાઘાત એટલે કે એક્શન અને રિએક્શન એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. તો આ જે કુલંબીય બળ વિશે એક બીજી અગત્યની માહિતી આપણને મળશે કે આ જે છે કેવા? તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ ની જોડ રચે છે. શું રચે છે ભાઈ? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એટલે કે એક્શન રિએક્શનની પેર બને છે. શું બને છે? એક્શન રિએક્શનની પેર એટલે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ બને છે. સદિશ સ્વરૂપ આપણે લઈશું, એની અંદર પણ આપણને સાબિત કરીશું, પરંતુ અહીંયા જોવું છે. ચલો સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું. સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું. ચલો ફરીથી માની લો મેં બે વીજભાર લીધા Q1 અને Q2 સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું. તો માની લો એક બળ લઉં આ દિશામાં F જેટલું અને એક બળ લઉં આ દિશામાં F જેટલું. તો આને પણ આપણે કહી શકીએ કે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું. શું આ જે લખ્યું છે R અંતરે બે વીજભાર પ્રત્યે પ્રવર્તતું વિદ્યુત બળ, શું આ સાચું લખ્યું છે? તો ના. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે સાચું કહીશું નહીં. તો અહીંયા તમે જુઓ તો અહીંયા આપણે એક વધારાની વિગત અહીંયા થશે. તો શું થાય? તો અહીંયા જે બળની જે કાર્યરેખા રે છે તો આપણે કહીએ તો જે બળની જે કાર્યરેખા રે છે એ કેવી આવશે? તો એક રેખસ્થ છે. કેવી છે? એક રેખસ્થ. તો સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું અને આપણે કહીએ એક રેખસ્થ. આ એક રેખસ્થને આપણે એવું પણ લખી શકાય કે બે વીજભારો ને જોડતી રેખા પર. શું લખી શકાય? બે વીજભારોને જોડતી રેખા પર. તો આમ આપણો કુલમ્બનો નિયમ હવે આપણે લખીએ તો શું લખાશે? તો કુલમ્બનો નિયમ હવે આપણે લખી શકીશું. તો નિયમ શું લખીશું આપણે? બહુ કાળજીપૂર્વક યાદ રાખજો. બે બિંદુવત અને સ્થિર વીજભારો વચ્ચે પ્રવર્તતું બે બિંદુવત અને સ્થિર વીજભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ. અહીંયા આપણે આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું એવું પણ લખવું હોય તો લખી શકાય, પરંતુ વિદ્યુત બળ એ આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું હોય. લખશો તો વાંધો આવશે નહીં. તો વીજભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ બંને વીજભારો ના
મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બે બિંદુવત અને સ્થિર વીજભારો વચ્ચે પ્રવર્તું વિદ્યુત બળ એ બંને વીજભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને વધારાની આ બળની દિશા બંને વીજભારોને જોડતી રેખા પર હોય છે. આ થઈ ગયો આપણો કુલમનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત આ કુલમનો નિયમ યાદ રાખજો, ઉતારી રાખજો કે બે બિંદુવત એવા અને સ્થિર વીજભારો વચ્ચે પ્રવર્તું વિદ્યુતીય આકર્ષી કે અપાકર્ષી બળ એ બંને વીજભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને વીજભારોને જોડતી રેખા પર હોય છે. તમે જે પહેલા નંબરના ચેપ્ટરની મટીરિયલની જે કોપી જે તમે ડાઉનલોડ કરી હોય, બરાબર, તો એની અંદર આ જે મેં તમને જે સમજાવ્યું છે એવું બધું સમજાવવાનું નથી, માત્ર નિયમ જ લખવાનો છે. નિયમ લખ્યા બાદ આપણે કુલમના અચળાંકની ચર્ચા કરવાની છે. કોની ચર્ચા કરવાની છે? કુલમના અચળાંકની ચર્ચા કરવાની છે. તો ચલો કુલમના અચળાંકની આપણે ચર્ચાથી મિત્રો, કુલમનો નિયમ બે બિંદુવત અને સ્થિર વીજભારો વચ્ચે પ્રવર્તું વિદ્યુત બળ એ બંને વીજભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં ને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને વીજભારોને જોડતી રેખા પર હોય છે. ધારો કે Q1 Q2 વીજભાર R અંતર દર્શાવેલા છે, તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F = K Q1 Q2 / R². આ સૂત્ર વડે આપણે દર્શાવી શકીએ. આ સમીકરણ જે છે જેને આપણે એક કહીશું, જ્યાં K, અહીંયા સ્મોલ k લઈશું, યાદ રાખીશું કે આ K જેને આપણે કુલમનો અચળાંક અથવા સમપ્રમાણતા અચળાંક તરીકે ઓળખીશું, જેનું મૂલ્ય, આ K નું મૂલ્ય કેટલું? તો યાદ રાખીશું 8.9875 × 10⁹. ચલો, K છે, Kને હું સૂત્ર કરતા કરું આ સમીકરણ પરથી, તો K = કેટલું થશે? FR² / Q1 Q2. ચલો, આના ઉપરથી આપણે આનો એકમ લખીએ તો શું થાય? F નો એકમ શું થાય? ન્યૂટન. R એટલે શું છે ભાઈ? અંતરનો શું થશે? મીટર² / Q1 Q2 એટલે કેટલો થાય? કુલમ સ્ક્વેર. બરાબર. ચલો, તો આનો એકમ ન્યૂટન મીટર² પર કુલમ સ્ક્વેર. હોમવર્કની અંદર આનું પારિમાણિક સૂત્ર આપણે લખી લેવાનું. બરાબર. આ તમને હોમવર્કમાં આપું છું, યાદ રાખજો. બરાબર, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. ચલો, વ્યવહારિક હેતુ માટે એટલે પ્રાયોગિક હેતુ માટે K નું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર² પ્રતિ કુલમ સ્ક્વેર લેવામાં આવે છે. આ થયું આ જે મૂલ્ય, આ જે એકમ અને મૂલ્ય SI એકમ પદ્ધતિમાં. ખાસ યાદ રાખીશું આ K નું મૂલ્ય CGS એકમ પદ્ધતિમાં કેટલું લેવાય? તો K = 1 CGS. સમીકરણ 1 માંના K ને સગવડતા ખાતર K = 1/10⁻⁴
4πε0 વડે પણ દર્શાવવામાં આવે છે. ધ્યાન રાખીશું. ચલો તો સમીકરણ 1 ને ફરીથી લખીએ તો શું લખાય? f ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ શું મૂકીએ? 1/4πε0 ઇન્ટુ q1 q2 અપોન r સ્ક્વેર. તો ધ્યાન રાખીશું મિત્રો, આ એક નવું સમીકરણ થઈ ગયું. આ જે સમીકરણ છે, ચલો આના આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 2 ની અંદર એક નવી પાછી ભૌતિક રાશિ આવી. તો જ્યાં ε0, આ ε0 યાદ રાખીશું. ε0 જેને આપણે શું કહીશું? શૂન્યાવકાશ ની પરમિટિવિટી અથવા પરમિટિવિટીને આપણે પ્યોર ગુજરાતીમાં એવું પણ કહેવાય, પરાવૈદ્યુતાંક પણ કહેવાય. શું કહેવાય? પરાવૈદ્યુતાંક પણ ઓળખીએ છીએ. ચલો, આ જે શૂન્યાવકાશની પરમિટિવિટી એને આપણે સમજવું હોય તો અહીંયા આપણે એવું કહી શકાય કે માધ્યમનો એક ગુણધર્મ છે. શું છે? જે માધ્યમનો ગુણધર્મ દર્શાવે છે કે જે તે માધ્યમ એ આપેલા બે વીજભારોને આંતરક્રિયા કરવા માટે કેટલું સહયોગ કરશે. બરાબર? તો ચલો, હવે માની લો કે કોઈ આપેલા માધ્યમની પરમિટિવિટી એપ્સાઇલોન છે. તો આપેલા માધ્યમ માટે શું કહી શકાય? તો Fm, ધારો કે માધ્યમમાં વિદ્યુત બળ લાગે છે કેટલું? Fm જેટલું. તો Fm ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1/4πε ઇન્ટુ q1 q2 અપોન r સ્ક્વેર. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 3. શું થયું? સમીકરણ નંબર 3. ચલો, આ જે સમીકરણ 3 ને સમીકરણ 2, તો 2 અને 3 નો ગુણોત્તર લઈ લઈએ. તો સમીકરણ 2/3 લેતા, સમીકરણ 2/3 લેતા. ચલો, તો શું આવશે? તો F અપોન Fm ઇઝ ઇક્વલ ટુ, F કેટલા છે? 1/4πε0 q1 q2 અપોન r સ્ક્વેર ડિવાઈડ બાય 1/4πε q1 q2 અપોન r સ્ક્વેર. ચલો, આ બંને ઉપર નીચે નીકળી જશે. ચલો, 1/4π પણ નીકળી જશે. તો અહીંયા વધ્યું કયું? તો ε0 અને એપ્સાઇલોન. તો અહીંયા શું આવ્યું? 1/ε0 1/ε. તો આને આપણે લખવું હોય તો આમ લખી શકાય F/Fm છેદના છેદમાં, એટલે ક્યાં જશે? અંશમાં. અંશના છેદમાં એટલે ક્યાં જશે ભાઈ? છેદમાં જશે. ચલો, હવે એપ્સાઇલોન, તો અહીંયા આપણે યાદ રાખીશું એપ્સાઇલોન જેને માધ્યમની પરમિટિવિટી, જેને આપણે શું કહીશું? માધ્યમની પરમિટિવિટી. તો માપેલા માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી, જેને આપણે એક નવી ભૌતિક રાશિ કહીશું, જેને આપણે શું કહીશું? ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન r, જેને આપણે કહેવાય સાપેક્ષ પરમિટિવિટી કહીશું. જો સાપેક્ષ પરમિટિવિટી કરતા બીજો પણ એક કે છે માધ્યમનો ગુણધર્મ દર્શાવતો એક બીજો પણ ભૌતિક રાશિ અહીંયા પણ કહી શકાય, જેને આપણે કેપિટલ કે કહીશું. યાદ રાખજો, અહીંયા આપણે બધી જગ્યાએ સ્મોલ કે લખીએ છીએ, અહીંયા શું આવશે? કેપિટલ કે. તો કેપિટલ કે જેને આપણે કહીશું ડાય
ઇલેક્ટ્રિક અચળાંક કહીશું. શું કહીશું? ડાઇલેક્ટ્રિક અચળાંક કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી હવે છેલ્લું તામ લખી શકાય. તો માટે F upon Fm is equal to K લખી શકાય. અને આમ લખવું હોય તો પણ લખી શકાય કે Fm ને ઉપર લઈ જાઉં, K ને નીચે લાવું, is equal to F upon K. F upon K. K એટલે આપણો ડાઇલેક્ટ્રિક અચળાંક. તો અહીંયા સુધી આપણે લખીશું. અને આને શબ્દોમાં શું લખીશું? તો લખીશું કે માધ્યમમાં પ્રવર્તું વિદ્યુત બળ એ આપેલા બે વીજભારોને શૂન્યાવકાશમાં મૂકતા પ્રવર્તતા વિદ્યુત બળના કેમા ભાગનું થશે. કેવું થશે? કેમા ભાગનું થશે. જ્યાં કે જેને ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખીશું. તો આ હતો કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ, જ્યાં આપણે મૂલ્ય છે, આ નિયમ છે, આ મૂલ્ય છે, અને આપણે કેની ચર્ચા કરવાની છે. કેની ચર્ચા કર્યા બાદ આપણે જે તે માધ્યમની અંદર આ બળ પાછું લઈશું અને વળી પાછું શૂન્યાવકાશ અને માધ્યમમાં પ્રવર્તતા બળનો ગુણોત્તર લઈશું. ગુણોત્તર લઈને આવું નહીં લખો તો પણ ચાલશે, ડાયરેક્ટ તમે એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 લખી દેશો તો પણ ચાલશે. અહીંયા મેં તમને સમજણ પડે એટલા માટે આ ગણતરી કરેલી. તો છેલ્લું આપણું કે છે ભાઈ સ્ટેટમેન્ટ આવશે Fm ઇઝ ઇક્વલ ટુ F અપોન K અથવા તો F ઇઝ ઇક્વલ ટુ KFM, કે શૂન્યાવકાશમાં લાગતું વિદ્યુત બળ. એટલે આનો મતલબ એવો થાય કે આ જે કુલંબીય બળ પણ કહેવાય. આને શું કહેવાય? કુલંબીય બળ પણ કહેવાય, વિદ્યુત બળ પણ કહેવાય. તો આ જે વિદ્યુત બળ અથવા કુલંબીય બળ એ માધ્યમ પર પણ આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? માધ્યમ પર પણ આધાર રાખે છે. હવે આપણે કુલંબીય બળના કેટલાક ગુણધર્મો, એની મર્યાદા, અગત્યના મુદ્દાઓને આપણે હવે જરા ચર્ચા કરીએ. તો આપણો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય. ગુણધર્મો અથવા તો એના અગત્યના મુદ્દા, એના વિશેનું આપણને લખાણ પૂછ્યું હોય તેના માટેની વિશેષ આપણે માહિતી હવે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કુલમ્બના નિયમના અગત્યના મુદ્દાઓ જરા આપણે નોંધી લઈએ. તો સૌ પ્રથમ પહેલા જોઈ લઈએ કે Q1 અને Q2 બે વીજભાર R જેટલા અંતરે હોય તો શૂન્યાવકાશમાં તેમની વચ્ચે પ્રવર્તું વિદ્યુત બળ અથવા કુલંબીય બળ લખીશું કે Q1 Q2 અપોન R² અથવા 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 અપોન R². તથા કોઈ માધ્યમની અંદર તેમની વચ્ચે પ્રવર્તું વિદ્યુત બળ 4 પાઈ એપ્સાઇલોન Q1 Q2 અપોન R². આના ઉપરથી આપણે લખી શકાય કે Fm ઇઝ ઇક્વલ ટુ F અપોન K. આ વસ્તુ અહીંયા આપણે અગાઉ આપણે તારવી. એક વસ્તુ આપણે લખવાની ભૂલી ગયા. શું? તો અહીંયા જ્યાં એપ્સાઇલોન 0 ની કિંમત કેટલી છે? 8.85 ઇન્ટુ 10⁻12, જે આપણો કુલમ્બના અચળાંકનો જે એકમ જે હતો, તો કુલમ્બના અચળાંક K is equal to 9 into 10⁹, 9 into 10⁹9 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. તો મૂલ્ય 8.85 into 10⁻12 અને એકમ આના કરતા વિપરીત, એટલે કે એનો વ્યસ્ત એટલે કેવો થશે? કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર, આવો આપણો એકમ થશે. અને આનું પારિમાણિક સૂત્ર યાદ રાખીશું. આનું જે પારિમાણિક સૂત્ર કેવું થશે? 1/K ના પારિમાણિક સૂત્ર બરાબર થશે. મેં તમને હોમવર્કમાં આપેલું છે કેનું પારિમાણિક સૂત્ર, બરાબર, ચોપડીમાં આપણને મળી રહેશે, બરાબર. પરંતુ આપણે એક વખત જાતે આ જે કેનું પારિમાણિક સૂત્ર તારવવાનો પ્રયત્ન કરીશું. ચલો, હવે અગત્યના મુદ્દાઓ. તો પહેલો મુદ્દો
પહેલો મુદ્દો આપણે જોઈ શકીએ છીએ કે આ જે વિદ્યુત બળ બે જુદા જુદા વીજભારો પર લાગે છે. તો આ જે વિદ્યુત બળ બે જુદા જુદા વીજભારો પર લાગે છે. બીજો મુદ્દો, આ જે વિદ્યુત બળ કેવું છે? તો સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું. સમાન મૂલ્યનું, પરસ્પર વિરુદ્ધ દિશાનું. ત્રીજું, સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું, આના પરથી એવું કહી શકાય કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ ની જોડ ધરાવે. શું ધરાવે? ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ ધરાવે. ચોથો મુદ્દો લખવો હોય તો લખી શકાય કે બળની દિશા બે વીજભારો ને જોડતી રેખા પર હોય. ક્યાં હોય? બે વીજભારોને જોડતી રેખા પર હોય. વિડીયોને પૌઝ કરી આ જે મુદ્દાઓ છે ને નોટ ડાઉન કરી દેજો. બરાબર? ચલો, ત્યારબાદ પાંચમો મુદ્દો, આ જે બળ જે છે એ સંરક્ષી બળ છે. સંરક્ષી બળ છે. સંરક્ષી બળ એટલે કે કેવા પ્રકારનું બળ? તો અહીંયા આપણે બે પ્રકારના બળોની આપણે ચર્ચા કરીએ, એક સંરક્ષી અને બીજા અસંરક્ષી. તો સંરક્ષી બળ એટલે કે એવું બળ કે જેની અંદર યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોય. શેનું થતું હોય? યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોય. એવા જે બળ, તેવું આપણે અગાઉ ભણી ચૂક્યા. કયું? ગુરુત્વાકર્ષી બળ. એ પણ કેવું છે? સંરક્ષી બળ છે કે જેની અંદર કરેલું જે કાર્ય, તો કાર્ય એ માર્ગ પર આધાર રાખતું નથી, પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન કે અવસ્થા પર જ આધાર રાખે છે. એટલે કે કેવું છે? સંરક્ષી બળ છે. કેવું છે? સંરક્ષી બળ છે. છઠ્ઠા નંબરનો મુદ્દો, માધ્યમ પર આધાર રાખે છે. માધ્યમ પર આધારિત છે. યાદ રાખીશું મિત્રો. તો ગુરુત્વાકર્ષી બળ જે માધ્યમ પર આધારિત નહોતું, એ કોઈ પણ માધ્યમની અંદર એના માટેનું એક જ સૂત્ર હતું, F = G m1 m2/r². જુદા જુદા માધ્યમમાં પણ એમની વચ્ચે કોઈ પણ કે છે ભાઈ આ સૂત્રની અંદર કોઈ ફેરફાર કરતા નહોતા. જ્યારે કોઈ માધ્યમ જ્યારે બદલાય ત્યારે આપણે કે છે ભાઈ એની પરમિટિવિટી એપ્સાઇલોન, એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ. એટલે કે આ માધ્યમમાં લાગતું વિદ્યુત બળ એ શૂન્યાવકાશમાં લાગતા વિદ્યુત બળ કરતા કેમાં ભાગનું હોય છે. કેમ? તો કે છે એ માધ્યમ પર આધારિત છે એટલા માટે. કારણ કે જ્યારે વીજભારને જ્યારે માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે એના વડે રચાતા કે છે ભાઈ અણુની અંદર વીજભારો શું થાય? તો એ જે વીજભાર જે ધરાવતો જે અણુ જે છે એ પોતે શું થાય? પ્રેરિત વીજભારો પણ ઉત્પન્ન કરે છે, અથવા તો વીજભારો પ્રેરિત પણ થાય છે. તો આવી ઘટનાના લીધે કંઈક મિકેનિઝમ કંઈક ચેન્જ થઈ જાય અને જેના લીધે વિદ્યુત બળની પ્રબળતા શું થાય? ઘટી જાય છે. ચલો, હવે ખાસ અગત્યનો મુદ્દો, સાતમા નંબરનો મુદ્દો કે બે વીજભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ ત્રીજા વીજભારથી સ્વતંત્ર છે. મતલબ કે ધારો કે વીજભાર એક છે Q1, બીજું છે Q2. હવે અહીંયા ધારો કે Q3 વીજભાર કોઈ જગ્યાએ ધારો કે મૂકવામાં આવે તો આ વીજભારના લીધે આ બંને વીજભાર વચ્ચે પ્રવર્તતું જે વિદ્યુત બળ જે છે, જેને આપણે કહીશું F
F12 તરીકે આપણે લઈ લઈએ તો F12 એ કહે છે ભાઈ આ 3ના લીધે એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા આપણે યાદ રાખીશું કે બે વીજભારો વચ્ચે પ્રવર્તું વિદ્યુત બળ એ ત્રીજા વીજભારથી કેવું થાય? સ્વતંત્ર થાય. બરાબર. તો આ છે આપણા અગત્યના મુદ્દાઓ. બરાબર.